20 વર્ષથી અસ્થમા શ્વાસની સમસ્યા હોય, સતત જે છે એ ગોળીઓ દવાઓ પંપ આ તે બધું ચાલુ હોય, સારવાર લાંબો સમય અલગ અલગ જગ્યાએ કરાવવા છતાં પણ ફાયદો ન થયો હોય ને આયુર્વેદની માત્ર ને માત્ર 4 મહિનાની સારવારમાં 80% સારું થઈ જાય અને એ પણ જે છે 65 વર્ષની મોટી ઉંમરે એટલું બધું સારું થઈ જાય તો આયુર્વેદનો ચમત્કાર ન કહેવાય તો બીજું શું ઘણું કહેવાય? બધું બરાબર છે. સારું હવે કહેવાય છે. આપણી સાથે આજે જે છે એ વસંતભાઈ છે કે જેમને અસ્થમા એટલે કે COPD જેને આયુર્વેદમાં શ્વાસ કહેવામાં આવે, આપણે સાદી ભાષામાં જેને દમ કહી છે, એની તકલીફ હતી, થોડું પણ ન ચાલી શકે ને બધા પ્રોબ્લેમ થતા હતા અને આપણી સારવારથી એને શું ફાયદો થયો એના વિશે આજે આપણે વાત કરશું. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. શું નામ, પૂરું નામ તમારું કાકા? મારું વસંતભાઈ પરસોત્તમભાઈ વાછાણી. ક્યાંથી આવો છો તમે? હું આવું છું અંબાજી સાહેબ. અંબાજીથી આવો છો, હા. બરાબર ને? હા. શું કાકા, શું તકલીફ હતી તમને? મને તો 20-22 વર્ષ ત્યાં શ્વાસ અને ઉધરસ બહુ આવતી હતી. એટલો શ્વાસ હતો કે થોડુંક હાલવું હોય તો શ્વાસ ચડી જતો હતો અને કોઈ વજનદાર કામ નહોતું થતું ને એવું બધું હતું. એટલે દવા ઘણી કરી મેં 2-3 વર્ષ સિદ્ધપુરની લીધી, પાલનપુરની લીધી, ઉપલેટાની લીધી, દેશી દવા બી લીધી. આ બધી અલગ અલગ દવાઓ કાકા તમે કરાવતા તો તમને કેવી રાહત રહેતી કઈ ન રહેતી? મને રાહત જ્યાં સુધી ખાવ ત્યાં સુધી સારું રહેતું હતું. પછી દવા બંધ કરી દઉં કે 1 દિવસ 2 દિવસ નહીં મળી તો પાછી એવી ને એવી તકલીફ હતી. અને દવા લેતા હો તો તમે જેમ ફેફસાની નબળાઈ તો દૂર થતી નથી એમ ને? તો દૂર થતી જ નથી અને એવું નબળાઈ તો મને દેખાતી જ નથી. દવા લેતા હો તો ફેફસા તો નબળા જ લાગે, એમ હાલવામાં તો શ્વાસ ચડી જાય, બરાબર? કેટલું ચાલી શકતા કાકા પહેલા? પહેલે તો નહીં વધારે ચાલી શકતો તો, ખાલી અડધો કિલોમીટર જેવું જાવ તો બેસી જવું પડે ને અતિશય હાફ ચડી જતો. હાફ ચડી જતો. આપણે અહીંયા જે છે આવી શ્વાસની સારવાર થાય છે એવડી દૂર તમને ખબર કેમ પડી કે મારી અહીંયા આવી સારવાર થાય છે, અહીંયા આવવાની કેમ ઈચ્છા થઈ? એ મને મારો એક ભાણેજ છે અંબાજી મેં. હા. અંબાજી મેં નહીં, મોરબી મેં. હા. મોરબી મેં એને મને તમારો વિડીયો બતાવ્યો કે આ સાહેબની દવા બહુ સારી આવે છે, એટલે આની એક વખત તમે ટ્રાય કરો. તો એ વિડીયો જોઈને હું તમારી પાસે આવેલો. અને જેમ આપણા બધા વિડીયોમાં પેશન્ટને સારું થતું હોય, એને પૂરો સંતોષ થતો હોય, નિદાન બરોબર થાય, એટલો તમને સંતોષ થયો? હા, એનાથી વધારે થયો. મારે તો બહુ સારામાં સારો, શરીર બહુ સારું થયું મારું તો. ઘણું રિઝલ્ટ સારું મળી ગયું. ઘણું રિઝલ્ટ સારું. હવે મને એ કહો કાકા કે તમને જ્યારે શ્વાસની તકલીફ શરૂ થતી ત્યારે કેવી તકલીફ થતી, એમ શું થતું? આ આટલા લાંબા સમયથી કેટલા હેરાન થતા તમે? અરે એટલો હેરાન થતો કે ચાલી ન આગું, બેસી જવું પડે એક જગ્યા પર. અને ક્યારેક તો શ્વાસ એકદમ રોકાઈ જાય, એમ જીવું એકદમ ગભરાઈ જતો હતો, ઉધરસ ચાલુ થઈ જાય ને એવું બધું ઘણું બધું હતું. પછી તમે મને કીધું હતું કે તમે જે કામ કરો છો તો સામાન્ય કામ પણ વજન પણ ન ઉપાડી શકતા, કાંઈ ન કરી શકતા? વજન નહીં ઉપાડી શકું, વધારે ચાલી નહીં આગું, એવું ઘણી બધી તકલીફ હતી પહેલે. બરાબર. અત્યારે કોઈ તકલીફ નથી મને. અને તમે જ્યારે આ પ્રોબ્લેમ થયો ને મારી પાસે આવ્યા પછી આપણે જે છે ટ્રીટમેન્ટ શરૂ કરીને આ તમારી જે છે એ સારવાર બધી શરૂ કરી, તો તમને અત્યારે કેટલા ટકા સારું લાગે છે? મને 80% સારામાં સારું છે. બરાબર છે. હવે કેટલું હાલી શકો છો? અત્યારે મેં 2-3 કિલોમીટર બી હાલવું હોય તો હાલી શકું. આમ વજનથી પણ વજન બી ઉપાડી શકો છો? ઉપાડાય છે. પહેલા તો બહુ હાંફી જવાતું હતું. અરે પહેલે તો વજન જ નહોતો ઉપાડી શકતો. પછી તમે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તમારી પાચન પણ બહુ ખરાબ હતું, ગેસ થતો, કબજિયાત હતી, બધું સારું થઈ ગયું અત્યારે? બધું સારું છે. આપણી પાસે આવ્યા નથી પહેલા તમારે રોજની કેટલી ગોળીઓ? 15 થી 20 ગોળી. 15 થી 20 ગોળી રોજની ગળી પડતી, છતાંય પણ સારું ન લાગતું? તોય સારું નહીં. બરાબર છે. અને આપણી સારવારથી અત્યારે એ બધી ગોળીઓ છૂટી ગઈ? બધી ગોળી એ તો બંધ જ કરી દીધી છે. તમારી દવા ચાલુ કરી ત્યારથી બંધ જ છે તે દવા. અને આ દવાથી મને ઘણો બધો ફાયદો થયો તમારી દવાથી, એટલે મારે બહારની લેવાની કોઈ જરૂરત પડી નહીં. તમે જ્યારે અહીંયા આવ્યા તો તમે લગભગ અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા હશો આશરે? હું આશરે કમસે કમ 8-10 ડોક્ટરને તો મળી. શું નિદાન કરતા એ લોકો ડોક્ટરો બધા? એ લોકો રિપોર્ટ કાઢે અને કભી પૂરા શરીરને આપના સોનોગ્રાફી કરે અને કે આ તકલીફ છે. પછી છેલ્લે તમને શું નિદાન કરતા? એમ કહેતા તમારે આજીવન ગોળી ખાવી પડશે એમ કહેતા? હા, એમ કીધું મને 2-3 જગ્યા પર, તો એ જ રીતે વાત કરી કે આ તમારી ગોળી ચાલુ રાખો. શું કહેતા? ફેફસામાં નબળા પડી ગયા? હા, નબળા પડી ગયા એટલે તમારે આ ગોળી ચાલુ જ રાખવી પડે. અને એ તમે ગોળી ચાલુ રાખતા? મેં રાખતો. અને ન લેતા તો તકલીફ બહુ વધી જતી તકલીફ. અને લેતા તો તાકાત તો ન જ રહેતી? તાકાત તો નહોતી જ મારામાં. હવે જુઓ, ખરેખર જે છે વસંતભાઈનો કેસ હું તમને સમજાવવા માંગુ છું. એમને COPD છે. એટલે શું કે જૂના સમયમાં જે છે એ સ્મોકિંગની કે એની હેબિટ્સને કારણે ધીરે ધીરે ફેફસા નબળા પડી ગયા અને પછી ફેફસા કફ બારે ન કાઢી શકે, એને કારણે જે શ્વાસ થાય ને COPD એટલે કે શ્વાસ દમ કે અસ્થમા કહેવામાં આવે. આ પ્રકારના કેસમાં એલર્જીની સંભાવના ઓછી હોય, પણ વધારે પ્રકારની સંભાવના એ હોય કે એમના ફેફસા નબળા પડી ગયા હોય. હવે બીજી કોઈ પણ પ્રકારની સારવાર શું કરે છે? આયુર્વેદ સિવાયની બીજી બધી સારવારો એવું કરે છે કે શ્વાસમાં કફ બારે કાઢવા પ્રયત્ન કરે, સોજા ઓછો કરવા પ્રયત્ન કરે,
ફેફસાને તરત પોળું કરી નાખે અને થોડીક વાર માટે સારું લાગે પંપ કે ગોળીઓ લેવાથી. હકીકતમાં મૂળગામી સારવાર એ છે કે એને કફ બનતો અટકે, પાચન સુધરે અને ફેફસા મજબૂત થાય. કારણ કે કાકાએ શું કીધું કે થોડુંક પણ ચાલતું તો મને શ્વાસ ચડી આવતો. એનું કારણ એ છે કે ફેફસા અતિશય નબળા પડી ગયા હોય. આ ઉંમરે ફેફસા માત્ર ને માત્ર આયુર્વેદ જ સારા કરી શકે છે. તમે જોઈ શકો છો કાકા પોતે જ કહે છે કે ફેફસા એમના કેટલા સુધરે. કાકા કેટલું હવે હાલી શકો? તાકાત કેવી લાગે હવે? તાકાત બી સારી લાગે અને હાલવું હોય તો 2-3 કિલોમીટર તો આરામથી મેં હાલી જાઉં. અને પેલા તો સાવ 100-200 મીટર નંબર ના, બસ એટલું જ. બરાબર છે. એટલું પણ ના ચાલી શકતા એમ ને? બહુ હાંફી જવાતી. બહુ સવારે ને સાંજે બહુ તકલીફ પડતી હતી મને. અને પછી રૂટીન કામકાજ ઘરના કરવામાં પણ તકલીફ પડતી, હા, જેમ એમાંય કે તકલીફ ફ્રેશ થવા પડતી. જવું હોય તો હાંફી જવાય, હા, બધી શરીરમાં થાક લાગવા બધી માંડે. રીતે તકલીફ થી પહેલે. એટલે આ જે લક્ષણ જે છે ને એ ખાસ કરીને જે લોકોએ લાંબો સમય ક્યારેક સ્મોકિંગની હેબિટ્સ હોય કે એના કારણે ફેફસા નબળા પડી જાય પછી એવી તકલીફ ખાસ જોવા મળે છે મોટી ઉંમરના જેન્ટ્સમાં. કારણ કે મોટે ભાગે જે છે પુરુષોમાં સ્મોકિંગનું વ્યસન હોય છે અને એને કારણે આ પ્રોબ્લેમ વધી જતી હોય. તમને સ્મોકિંગ પહેલા કરતા કા? હા, પહેલે બહુ મને તમાકુ ખાધી, સિગરેટ પીધી, બીડી પીધી, ઘણું બધું વ્યસન કર્યું. હવે બધું મૂકી દીધું ને? હવે બધું આ 5-6 વર્ષ ત્યાં કોઈ વ્યસન નહીં મારે. પણ તોય ફેફસા મજબૂત નહોતા થતા કા? દવા ઘણી બધી લીધી તોય પણ. થતા. અને પછી આપણે અહીંયા આવ્યા, તમે વિચાર કરો, આપણે અહીંયા આવ્યા એનાથી પહેલા તમે અવડા વર્ષથી હેરાન હતા, તમે કેટલો ખર્ચો કરી નાખ્યો છે કાકા? આશરે ઘણો મને નહીં તો 50,000 જેવો ખર્ચો કરી નાખ્યો આરામથી, બરોબર ને? એટલો તો. અને આપણે અહીંયા આવ્યા અને આપણી જે સારવાર અત્યારે 4 મહિનાથી ચાલુ છે, બરોબર છે? તમે વિચાર કરો કે તમે લગભગ 20 વર્ષથી અસ્થમા એટલે કે શ્વાસથી હેરાન હતા, બરોબર? ઓછામાં ઓછા 3-4-5 ડોક્ટરો બદલ્યા છે, અલગ અલગ જગ્યાએ સિદ્ધપુર, પાટણ, ઉપલેટા, અલગ અલગ દવાઓ કરી, બરોબર છે? ખર્ચા કર્યા, રિપોર્ટ કર્યા, બધું કર્યું. રોજની 12 ગોળીઓ પણ ગળવી પડતી હતી. છતાં આપણી જે 4 મહિનાથી સારવારથી જેટલી તમને ફાયદો થયો એટલો પેલો ક્યારે થયો છે? ના, ક્યારે નથી થયો ફાયદો. જે ફેફસામાં મજબૂતી અને તાકાત દેખાય જેવી પહેલા ક્યારે દેખાણી છે? નહીં દેખાણી, ક્યારે નહીં. અને વધુમાં શું છે કાકા કે તમારું જે પ્રોબ્લેમ છે એમાં આપણી દવા તમને ક્યારે ગરમ પડી? ગરમ ક્યારે નહીં પડી. બરાબર છે. એટલે એ પણ ખાસ અગત્યની વાત છે. ઘણા બધા લોકો એવું માનતા હોય કે શ્વાસ કે અસ્થમાની દવા જે છે એ ગરમ પડતી હોય છે, એનાથી જે છે એ પેટમાં ગરમી થઈ જાય છે. પણ યાદ રાખો, આયુર્વેદની દવા ગરમ નથી. જો તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. બીજી વસ્તુ એ કે તમે કાકા તમે તમારા ભત્રીજાએ તમને વિડીયો બતાવીને તમે નક્કી કર્યું કે હમણાં મારે અહીંયા બતાવવા જવું છે, તો તમને વિશ્વાસ કેમ આવી ગયો? એમ મને વિશ્વાસ એટલે આવ્યો કે મારે ભાણિજ છે ને તે પોતે જ આ ગોળી ખાતો હતો. જો મેં તમને કીધી ને, એને 1-2 વર્ષ ખાધી, પછી એને આ વિડીયો તમારો જોયો એટલે એને તો થોડુંક આમ હજી નવી ઉંમર છે એટલે એને થોડુંક સારું લાગ્યું. પછી હજી એને મને કીધું છે મારે ત્યાં આવું જ છે સાહેબ જોડે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે હવે ખરેખર હું તમને એ પણ કહેવા માગું છું કે ઓનલાઈનમાં ઘણા બધા વિડીયોને જાહેરાતો આવતી હોય છે. લોકો એવું વિચારતા હોય કે આ બધી વસ્તુ સાચી છે, પણ હકીકતમાં તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન દવા કરાવતા હો અથવા તો કોઈ પણ ડૉક્ટરની દવા લેતા હો કે કોઈ પણ પ્રકારનું, તો તમે 4 વસ્તુ ધ્યાન રાખો, જે હું તમને આજે ખાસ સમજાવવા માગું છું. સૌથી પહેલું એ ધ્યાન રાખો કે ખાલી માત્ર દવા ઓનલાઈન ઓર્ડર કરીને પેકેટમાં આવતી દવાઓને મંગાવવી નહીં ક્યારે. બીજું એ ધ્યાન રાખો કે જે તમારી પાસે જે છે, જે ડૉક્ટર પાસે તમે દવા કરાવવા માગો છો, એ ડૉક્ટરની ડિગ્રી BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં, કે ખાલી એમને દવા કરે છે. એની ડિગ્રી જોયા પછી ભલે ગમે એટલા સારા વિડીયો હોય, પણ ડૉક્ટરની ડિગ્રી જોયા વગર એના પર ભરોસો ક્યારે કરી શકાય નહીં. ત્રીજી વસ્તુ ખાસ એ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જે રોગ મટાડેલા હોય ઘણા બધા
વિડીયો રિવ્યૂ કે એવા પ્રમાણ છે કે નહીં, તમારા રોગને મટાડવાનો એની પાસે અનુભવ પૂરેપૂરો છે કે નહીં. કારણ કે ખાલી એક વિડીયો તમે જોઈ લીધો ને તમે નક્કી કરી લો કે ભાઈ આપણે એની પાસે દવા કરી છે, એવું નહીં. એની આખી ફેસબુક પેજ જુઓ, એના આખા ઇન્સ્ટાગ્રામ પેજ જુઓ, એની યુટ્યુબ ચેનલ જુઓ, બધી વસ્તુ એની વેબસાઇટ જુઓ, બધામાં જુઓ કે આ ડૉક્ટરનો કેટલો અનુભવ છે, ડૉક્ટરની ડિગ્રી શું છે, ડૉક્ટરને આપણા જેવા કેટલા પેશન્ટ સાજા થયેલા છે, પછી જ નક્કી કરો કે હવે આપણે એની પાસે દવા લેવી કે ન લેવી. એટલે આ ખાસ ધ્યાન રાખવું. અને ચોથી વસ્તુ ખાસ, તમારા જેવા રોગ મટ્યા સાથેની પાસે પંચકર્મ સારવારની વ્યવસ્થિત આવડત હોવી જોઈએ. પંચકર્મ સારવાર કોઈ પણ પ્રકારના રોગમાં એને દૂર કરવા માટેની આવડત સારામાં સારી હોય તો જ આયુર્વેદ સારવારથી તમારો રોગ એ દૂર કરી શકશે. અને આપણી જે સારવારમાં વચ્ચે ક્યારે નબળાઈ કે થાક તો લાગ્યો જ નથી, બરાબર ને? કાકા, તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકોને ઘણા લાંબા સમયથી એવી શ્વાસ કે અસ્થમાની બીમારી હતી, એને તમે આપણી હોસ્પિટલની સારવાર વિશે તમે શું કહેશો? એને તમને કેવું લાગ્યું? મેં તો સારામાં સારું જ કહું ને સાહેબ. મને સારું થયું એટલે મારે સારું જ કહેવું પડે ને. બરાબર છે. પેલા ક્યારે એટલું બધું સારું હજી થયું? આ મારો ભાણેજ પોતે જ કહે છે, હજી મારે એક ટાઈમ સાહેબને દેખાડવો છે. ભલે મેં એ ગોળી ખાધી જ મને સારું છે, તો મારે એ સાહેબને હજી એક વખત અને બતાવવાનું તમે એ છે. પણ કહો કાકા કે તમારા જેવા દર્દી હોય એને આપણી હોસ્પિટલમાં કેવી સારવાર મળી શકે? બહુ હાઈ ક્લાસ મળે સારવાર. અને મારે છે એવા અંબાજીમાં 2-3 જણા છે, મેં એને કીધું ભાઈ મારે તો બહુ સારું છે. અને કાકા, તમે જે છે એ તમારો આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધા મૂકી શકીએ આરામથી. હા, ખૂબ ખૂબ ધન્યવાદ કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.